હલો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ 6 બજાર વિશેની માહિતી મેળવી, જેમાં બજારનો અર્થ અને તેના ઘટકો વિશે વિસ્તૃત ચર્ચા કરી. તો આજે આપણે બજારનું વર્ગીકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. વિદ્યાર્થી મિત્રો, બજારના વિવિધ ઘટકો જોવા મળે છે. તેવા જ પ્રમાણે બજારનું વર્ગીકરણ વિભિન્ન સ્વરૂપમાં કરવામાં આવેલ છે. અર્થશાસ્ત્રીઓએ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રિત આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે, જેના મુખ્ય 3 પ્રકારો પડે છે. આમ અર્થશાસ્ત્રીઓએ બજારનું વર્ગીકરણ મુખ્ય 3 રીતે કરે છે. પહેલું, સ્થાન આધારિત બજાર, જેના ઉપપ્રકાર એટલે કે સ્થાન આધારિત બજારનું વિભાગીકરણ 4 ભાગમાં કરવામાં આવેલ છે, જેમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. ત્યારબાદ બીજો પ્રકાર જથ્થા આધારિત બજાર, જેને 2 વિભાગમાં વહેંચવામાં આવેલ છે, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. ત્રીજું પ્રકાર છે હરીફાઈ આધારિત બજાર, જેને 2 વિભાગમાં વહેંચવામાં આવેલ છે, જે છે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. હવે આપણે બજારનું વર્ગીકરણના 3 પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરીશું, જેમાં એ સ્થાનિક આધારિત બજાર. સ્થાનિક આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારની આધારે વિભાજિત કરવામાં આવે છે, જે આ બજારનું વિભાગીકરણ નીચે મુજબ જોઈશું. પહેલું, સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. દાખલા તરીકે આપેલ ચિત્રને જોઈને ખ્યાલમાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં માટીના વાસણોનું બજાર જોવા મળે છે. આમ સ્થાન આધારિત બજારથી સ્થાનિક બજારનું વિભાગીકરણ થાય છે. સ્થાન આધારિત બજારનું બીજો પ્રકાર પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે, ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. તેનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. આપેલ 2 ચિત્રમાં પહેલું ચિત્ર ઘારીનું છે. આપણે સૌ જાણો છો કે ઘારીનું નામ સાંભળતા જ સૌને સુરતની પ્રખ્યાત ઘારી જ યાદ આવે છે. અને બીજું ચિત્ર ગુજરાતી શ્રેષ્ઠ વર્ષા ગીતોના પુસ્તકનું છે, જે દર્શાવે છે કે તે ગુજરાત રાજ્યના પ્રાદેશિક ભાષાનું પુસ્તક છે. વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ જોતા વડાપાવનું નામ સાંભળતા મુંબઈ રાજ્યને યાદ આવે છે. આમ સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે રાષ્ટ્રીય બજાર એ સ્થાન આધારિત બજારનું ત્રીજું પ્રકાર છે, તેની ચર્ચા કરીશું. રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ છે, એટલે કે એક રાષ્ટ્રના બજારનો સંબંધ અન્ય રાષ્ટ્રના બજાર સાથે હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપેલ ચિત્રમાંથી પહેલું ચિત્ર ડેરી પ્રોડક્ટનું છે, જેમાં સમાવિષ્ટ બાબત બટર, ચીઝ, આઈસ્ક્રીમ, કોફી વગેરે ડેરી પ્રોડક્ટનો સમાવેશ રાષ્ટ્રીય બજારમાં થાય છે. અને બીજું ચિત્ર હિન્દી ભાષાના નવલકથાનું પુસ્તક છે. આમ રાષ્ટ્રીય ભાષાનું પુસ્તકના ખરીદ વેચાણથી રાષ્ટ્રીય બજાર ઉદ્ભવે છે. હવે આપણે સ્થાન આધારિત બજારનું ચોથું પ્રકાર આંતરરાષ્ટ્રીય બજારની ચર્ચા કરીશું. રાષ્ટ્રીય બજાર હોય તો તેનો વ્યાપક પ્રમાણ આંતરરાષ્ટ્રીય બજારનું પણ ઉદ્ભવ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજાર સુધી વિસ્તરેલ હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક અંગ્રેજીનું પુસ્તક અને બીજું મોબાઈલ ફોન છે.
આમ અંગ્રેજી પુસ્તકો અને મોબાઈલ ફોન વગેરે જેવી આંતરરાષ્ટ્રીય વસ્તુના ખરીદ વેચાણથી આંતરરાષ્ટ્રીય બજારનો ઉદ્ભવ થાય છે। આમ બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે જળ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહારો અને સંદેશ વ્યવહારોની સગવડતાઓને કારણે બજારોનું વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે। એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે છે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બજારના વર્ગીકરણનું બીજું વર્ગીકરણ ઘટક બી જથ્થા આધારિત બજાર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારોનો સમાવેશ થાય છે, જેમાં પહેલું જથ્થાબંધ બજાર। જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક વેપારીઓને વેચે છે। આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના વેપારીઓ ખરીદનાર બને છે અને આમ જથ્થાબંધ બજારને વેપારી, ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં આપેલ ચિત્ર સુરત ટેક્સટાઇલ માર્કેટનું છે। આ ટેક્સટાઇલ માર્કેટમાં જથ્થાબંધ રીતે સાડીઓ, ડ્રેસ વગેરેનું ખરીદી નાના વેપારીઓ કરતા હોય છે। તેવી જ રીતે બીજું ઉદાહરણ જોતાં જથ્થાબંધ અનાજનું બજારમાંથી છૂટક કરિયાણાવાળા અનાજની ખરીદી આ બજારમાંથી કરે છે। એ જ રીતે જથ્થાબંધ બજાર ઉદ્ભવે છે। હવે આપણે જથ્થા આધારિત બજારનો બીજો પ્રકાર છૂટક બજાર વિશે જોઈશું। છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે। આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય મહત્વની કડી બની ગ્રાહકો સુધી પહોંચાડે છે। છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓ મોટા જથ્થામાં ખરીદી કરી છૂટક રીતે ગ્રાહકોને વેચે છે। આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃવેચાણ કરી અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસારની વસ્તુઓ તે સેવાઓ તરીકે પહોંચાડે છે। હવે આપણે જોઈએ બજારનું વર્ગીકરણનું ત્રીજું પરિબળ સી હરીફાઈ આધારિત બજાર। સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યતા ધરાવે છે। હરીફાઈના આધારે બજારના પ્રકારોમાં બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પહેલું પૂર્ણ હરીફાઈ, બીજું અપૂર્ણ હરીફાઈ। જેમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈનો અર્થ અને તેના ઘટકોની વિસ્તૃત ચર્ચા આપણે આવતા વિડીયોમાં જોઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના મુદ્દા પરથી અમુક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, જેના જવાબ તમને અત્યાર સુધી ચલાવેલા થિયરીમાંથી પ્રાપ્ત થશે। પ્રશ્ન 1, બજારના વર્ગીકરણના પ્રકાર જણાવો। 2, સ્થાન આધારિત બજારને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તે કયા? 3, સ્થાનિક બજાર એટલે શું, તેનું કોઈ પણ એક ઉદાહરણ આપો। 4, આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ખરીદ વેચાણને કયા શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે। 5, જથ્થા આધારિત બજારના ઉદાહરણો આપો। તો ફરી મળીએ નવા મુદ્દા સાથે। થેન્ક યુ।